રામેશ્વર મંદિર જે દક્ષિણ ભારતમાં આવેલું છે ત્યાંના વીઆઈપી દર્શનની ટિકિટ ફ્રીમાં જોઈ છે તમારે. ક્યાંથી કઈ રીતે ને કેમ જવું એના માટે વિડીયો પૂરો જોવો છો. મિત્રો પહેલાથી બધી વાત કરું તો અમારા ઘરે આવ્યા બાળ ઘનશ્યામ. સવારના પોરમાં એમનું સારું એવું પૂજન કર્યું, આરતી કરીને પપ્પા મને મૂકવા આવી ગયા બસ સ્ટેન્ડે. સેમ પ્રોબ્લેમ, ઘરેથી હોસ્ટેલ જવું ન હોય તો જવું તો પડશે. પપ્પા મને મૂકીને વહી ગયા. તમને વચ્ચેનો રસ્તો બતાવો, સીધા પડીએ રાજકોટમાં. રાસ્તે મેં ક્યાં રખા હે, મુસાફિર કો તો મંજિલ કા ઇંતજાર હે. બીજા દિવસે હું પહોંચી ગયો તો સત્સંગ યાત્રા ટુરિઝમ સર્વિસની ઓફિસે. મિત્રો મારું કહેવાનું એમ છે, આપણે હાલતા ચાલતા ફરવા જતા જ હોય છે, અને તમે તમારા ઘરના મોટા વડીલોને જાત્રામાં મોકલવાનો સંકલ્પ કર્યો હોય અને કોઈ સારું ટુરિઝમ ગોતતા હોય તો એ જ સારું ટુરિઝમ છે જે તમે ગોતો છો. અને એક આપણી ફરજ એ હોય છે ઘરના વડીલોને જાત્રા ઉપર મોકલીએ. હમણાં આવે 15 ઓક્ટોબરે દક્ષિણ ભારતમાં ટૂર જવાની છે. એમાં સ્થળ તો ઘણા બધા છે, પણ રામેશ્વર મંદિરની વીઆઈપી દર્શનની ટિકિટ આપણા તરફથી ફ્રી. તમે આપણા પેજને અને સત્સંગ યાત્રાના પેજને ફોલો કરેલું હશે અને સત્સંગ યાત્રાની ઓફિસે જઈને તમે આપણો પ્રોમો કોડ યસ 6000 આપશો તો યાત્રા ટિકિટમાંથી 2000 રૂપિયાની એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અને વીઆઈપી દર્શન ટિકિટ ફ્રી. મિત્રો અહીંથી જાવક પ્લેનમાં અને આવક ટ્રેનમાં રહેશે. તો એડ્રેસ તમને ક્યાંનો સ્ક્રીન ઉપર દેખાય છે અને કોન્ટેક્ટ નંબર પણ દેખાય છે. તો થોડીક ઉતાવળ રાખો, બાકી ફૂલ થઈ જાય તો મને ન કહેતા. મિત્રો તમને પ્રોપર એડ્રેસ કહું. રાજકોટમાં ઢેબર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્રીજી